વાવ-થરાદમાં કોંગ્રેસે આવેદનપત્ર આપ્યું છે। દિયોદર મામલે પોલીસ ફરિયાદનો વિરોધ કરાઈ રહ્યો છે। ભાજપના કહેવાથી ખોટી ફરિયાદો થઈ હોય તે પ્રકારનો આક્ષેપ તેઓએ મૂક્યો છે। ઠરાવ વગર બેઠક છોડાઈ દીધા હોવાનો પણ દાવો કર્યો છે। કોંગ્રેસના કાર્યકરો એ ઠરાવની માંગ સાથે ત્યાં પહોંચ્યા હતા। ગંભીર કલમો હેઠળ ગુનો નોંધાય તેવો પણ તેમના દ્વારા આ વિરોધમાં માંગ કરાઈ છે। કોઈ પણ કારણ વગર એમને ચૂંટણી મુલતવી રાખી, કાયદો અને વ્યવસ્થા બરોબર જળવાતું નથી એ બહાના હેઠળ કરીને એમણે ચૂંટણી મુલતવી રાખી। હવે એમના શાસનની અંદર કાયદો અને વ્યવસ્થા ન જળવાય એ શાસક પક્ષનો પ્રશ્ન છે, એમાં વિપક્ષનો કે કોઈ તાલુકા પંચાયતના ચૂંટાયેલા સભ્યોનો નથી। છતાં પણ એમને તાલુકા પંચાયત કોંગ્રેસની ન બને એના માટે કરીને આ પ્રયત્નો કર્યા। એમાં વહીવટી તંત્ર પૂરેપૂરું સામેલ, સરકારના જે કાંઈ એમને આદેશ આપવાવાળા લોકો હોય। પણ આજે અમે કલેક્ટર સાહેબને મળ્યા છીએ, અહીંયા જિલ્લાના પોલીસ વડાને પણ મળ્યા છીએ। આવતીકાલે ચૂંટણી એ ન્યાય રીતે ચૂંટણી થાય, તાલુકા પંચાયતના સભ્યોને પૂરું પ્રોટેક્શન મળે અને ચૂંટણી અધિકારી તટસ્થ રીતે ચૂંટણી કરે એ માટેની વાત પણ અમે કલેક્ટર શ્રીને આવતીકાલ માટે કરીને વાત કરી છે।